હું હંમેશા કિરણને એક નિર્દોષ અને નિર્દોષ છોકરો માનતી હતી, પરંતુ તેણે મારી બ્રા અને પેન્ટી સાથે જે કર્યું તે મારી અપેક્ષાઓથી તદ્દન વિરુદ્ધ હતું. તે કપડાંને તેના રૂમમાં લઈ ગયો અને તેને સૂંઘ્યો. મારું નામ નિશા છે, અને હું 21 વર્ષની છોકરી છું જે માત્ર સુંદર જ નથી પણ આકર્ષક શરીર પણ ધરાવે છે. આ વાર્તા 1 વર્ષ જૂની છે, જ્યારે હું મારા અભ્યાસ માટે દિલ્હી આવી હતી અને ત્યાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી. દિલ્હી જેવા મોટા શહેરમાં મારા સપના પૂરા કરવાની અને મારું ભવિષ્ય ઘડવાની ઈચ્છા મને અહીં ખેંચી ગઈ. હું અને મારો મિત્ર, જે મારા બાળપણના મિત્ર હતા, એક જ ઘરમાં રહેતા હતા, પરંતુ અમારી સગવડ અને સારી અભ્યાસની વ્યવસ્થા માટે અમે અલગ-અલગ રૂમો લીધા હતા. અમારું ઘર એક શાંત અને સલામત પડોશમાં હતું, જ્યાં અમે અમારા ભવિષ્યની રાહ જોઈ શકતા હતા. તૈયારીઓમાં વ્યસ્ત હતા. દિલ્હીની સુંદરતા અને ત્યાંનું જીવન મને આકર્ષિત કરે છે. નવા ઉત્સાહથી ભરપૂર હતી, પરંતુ તે સમયે મને ખબર ન હતી મારા જીવનમાં એક વિચિત્ર અને અણધારી ઘટના બનવાની હતી, જે જીવનને કાયમ માટે બદલી નાખશે. એક દિવસ, મેં મારી બ્રા અને પેન્ટીને તડકામાં સૂકવવા દોરડા પર મૂકી. સાંજે જ્યારે હું તેમને લેવા બહાર ગઈ ત્યારે મેં જોયું કે તેઓ ગાયબ હતા. મેં બધે જોયું, પણ ક્યાંય મળ્યા નહીં. હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. પછી થોડા દિવસો પછી, મારા રૂમમાં અન્ય કપડાંની વચ્ચે અચાનક એ જ કપડાં મળી આવ્યા. પરંતુ તેમના પર દહીં જેવા કેટલાક સફેદ ફોલ્લીઓ હતા. આ જોઈને હું વિચારવા લાગી કે આ અને આ કોણે કર્યું હશે. દહીં જેવો પદાર્થ શું હતો? મેં મારા રૂમમેટ્સ અને મિત્રો સાથે વાત કરી ના, પરંતુ કોઈને કંઈ ખબર ન હતી. હું ખૂબ જ ચિંતિત હતી અને હું ચિંતિત હતી કે મારી સાથે આવું કોણ કરી રહ્યું છે. હું ઘણા દિવસો સુધી આ ઘટનાથી ચિંતિત રહ્યો. પછી એક દિવસ, મારા મનમાં એક વિચાર આવ્યો. મેં વિચાર્યું કે મારા કેમ નહીં મારે રૂમમાં મોબાઈલ સંતાડવો જોઈએ અને કેમેરાનું રેકોર્ડિંગ તેમાં રાખવું જોઈએ. તેને ચાલુ કરો અને બહાર જાઓ. આના પરથી હું જાણી શક્યો કે મારી રૂમમાં શું થઈ રહ્યું છે અને મારા કપડાં કોણ ચોરી રહ્યું છે. મેં મારો પ્લાન તૈયાર કર્યો. એક જૂનો મોબાઈલ લીધો અને મારા રૂમમાં એવી જગ્યાએ છુપાવી દીધો જ્યાંથી આખો રૂમ જોઈ શકાય. મેં કેમેરા રેકોર્ડિંગ શરૂ કર્યું અને પછી બહાર ગયો, જાણે મારે કોઈ કામ કરવાનું હોય. થોડા કલાકો પછી, જ્યારે હું પાછો આવ્યો, ત્યારે મેં સૌથી પહેલું મોબાઈલ રેકોર્ડિંગ ચેક કર્યું. મેં જે જોયું તે મને ચોંકાવી દીધું. વિડીયોમાં એક વ્યક્તિ, જેનો ચહેરો છુપાયેલો હતો, તે મારા રૂમમાં આવ્યો અને મારા કપડાં સાથે કંઈક કરી રહ્યો હતો. આ જોઈને હું હચમચી ગઈ. મેં તે વિડીયો મારા મિત્રોને બતાવ્યો અને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે આગળ શું કરવું એ મને સમજાતું નહોતું. મેં તેને કેવી રીતે ઉકેલવું અને તે વ્યક્તિને કેવી રીતે શોધી શકાય તે વિશે વિચાર્યું. પછી એક દિવસ, મેં આ છોકરાને જોયો જે 17 વર્ષનો હતો અને હું જ્યાં રહેતી હતી તે ઘરની રખાતનો પુત્ર હતો. તેનું નામ કિરણ હતું. મને અચાનક તેના પર શંકા ગઈ કારણ કે વિડીયોમાં જે છોકરાનો ચહેરો છુપાયેલો હતો તેણે પહેરેલ શર્ટ કિરણે પહેરેલ શર્ટ જેવું જ હતું. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. કિરણ તે છોકરો હોઈ શકે. પણ પછી મેં મારી જાતને સમજાવ્યું, નિશા, આ કેવી રીતે થઈ શકે? કિરણ માત્ર 17 વર્ષનો બાળક છે. તે આવું કેમ કરશે? આ અશક્ય છે. મેં મારા મનમાંથી મારી શંકાને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ એ વિચાર મારા મનમાં વારંવાર આવતો રહ્યો. હું હંમેશા કિરણને નિર્દોષ અને ભોળો છોકરો માનતી હતી. તે ઘણીવાર તેના મિત્રો સાથે રમતા હતા અને ક્યારેય કોઈની સાથે ગેરવર્તણૂક કરતા નથી.
મેં તેમને ઘણી વખત મારી માતાને મદદ કરતા જોયા છે અને તેઓ હંમેશા દરેકને માન આપતા હતા. પરંતુ તે વિડીયોનું સત્ય મને પરેશાન કરી રહ્યું હતું. મેં વિચાર્યું, શું કિરણ ખરેખર આ કરી શકે છે? જો એમ હોય તો, તેને આ કરવાની શી જરૂર હતી? શું તે માત્ર એક સંયોગ છે કે તેણે એક જ શર્ટ પહેર્યો હતો? હું આ બધું સમજી શકતો ન હતો. મેં મારા મિત્રોને આ વિશે વાત કરી, પરંતુ કોઈએ કિરણ પર શંકા કરી નહીં. તેણે કહ્યું કે આ માત્ર મારો ભ્રમ હોઈ શકે છે અને મેં તેને ખોટું જોયું હશે. પણ મારા મનમાં શંકાની એક ચિનગારી સળગી ગઈ હતી અને મારે તેને ઓલવવી પડી હતી. મેં કિરણ પર નજર રાખવાનું નક્કી કર્યું. મેં નોંધ્યું કે તે ક્યારે અને ક્યાં ગયો, તેણે કોની સાથે હેંગ આઉટ કર્યું અને તેની બોડી લેંગ્વેજ. મેં થોડા દિવસો સુધી એમ જ કર્યું, પણ કંઈ ખાસ ન મળ્યું. હંમેશની જેમ કિરણ હસતી રમતી અને તેના મિત્રો સાથે સમય પસાર કરતી હતી. પછી મારા મગજમાં એક પ્લાન આવ્યો. મેં વિચાર્યું કે શા માટે મારા કપડાં કિરણના રૂમની બારી સામે સૂકવા ન મૂકું, જેથી તે જોઈ શકે. મેં બરાબર આ કર્યું. મેં મારા બાકીના કપડાં, જેમાં બ્રા અને પેન્ટીનો સમાવેશ થાય છે, બારી સામે દોરડા પર મૂક્યો, જ્યાં કિરણના રૂમમાંથી તે સ્પષ્ટ રીતે જોઈ શકાય. પછી હું મારા રૂમમાં ગયો અને બારી થોડી ખોલી અને કિરણ તરફ ધ્યાન આપવા લાગી. થોડી વાર પછી કિરણ ઘરે આવ્યો. તેની નજર મારા ટૂંકા કપડાં પર પડતાં જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તે અચાનક અટકી ગયો અને કપડાં તરફ જોવા લાગ્યો. કોઈ તેને જોતું નથી તેની ખાતરી કરવા તેણે આસપાસ જોયું. પછી તેણે ફરી એકવાર તે કપડાં તરફ જોવાનું શરૂ કર્યું. મેં તેને તેના રૂમમાંથી બહાર આવતા જોયો અને ધીમેથી તે કપડાં ઉતારી દીધા. દ્વારા પસાર થયા. તેણે આસપાસ અને પછી તે કપડાં તરફ જોયું. ચહેરો ઘસતી વખતે ચાલતો રહ્યો. આવું તેણે ઘણી વખત કર્યું. તેમને તે જશે, તેના કપડાં પર તેનો ચહેરો ઘસશે અને પછી તેના રૂમમાં પાછો જશે. જતી રહી હશે. હું આ બધું જોઈ રહ્યો હતો અને આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ. ડાબી ફાટી. મેં વિચાર્યું, શું કિરણ એ છોકરો છે જે મારા કપડાં ચોરી રહ્યો છે અને તેમને સ્ટેનિંગ? શું તે ખરેખર તે કરી શકે છે? હું આ પહેલા ક્યારેય કિરણને આ દ્રષ્ટિકોણથી જોયો ન હતો. તે હંમેશા એક છે તે એક નિર્દોષ અને સરળ છોકરા જેવો દેખાતો હતો. પછી મેં જોયું કે કિરણ મારી પેન્ટી ખેંચીને ખિસ્સામાં મૂકીને તેના રૂમમાં ગયો. તેણે તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને બારી પણ બંધ કરી દીધી. આ જોઈને મારી શંકાને સમર્થન મળ્યું કે કિરણ એ છોકરો છે જે મારા કપડાં ચોરી રહ્યો હતી. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું અને હું વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ. મેં મારા મોબાઈલ પર વિડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું અને ધીમે ધીમે તેના રૂમ તરફ ગઈ. જ્યારે મેં દરવાજો સાંભળ્યો, ત્યારે મેં થોડી હલચલ સાંભળી. મને લાગ્યું કે કદાચ તે મારા કપડાં સાથે કંઈક કરી રહ્યો છે. આગળ શું થયું તે સાંભળીને તમે ચોંકી જશો. આ 17 વર્ષના છોકરાએ દરવાજો ખોલીને મારી સાથે શું કર્યું તે તમે માનશો નહીં. દરવાજો ખોલતાની સાથે જ મેં જે જોયું તેનાથી મારું મન ઉડી ગયું. કિરણે કંઈક એવું કર્યું જે તમને બધાને આશ્ચર્યચકિત કરી દેશે. પણ હું તમને આવતીકાલની વાર્તામાં આ બધું કહીશ. તેથી, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આગળની વાર્તા ચૂકી ન જાઓ. હું તારી વહાલી નિશા છું. કાલે મળીશું.